20 નવેમ્બર ગુજરાત સરકાર દ્વારા જંત્રીમાં વધારો કરવામાં આવ્યો હતો, જેને લઈ સુરતમાં ક્રેડાઈ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। જંત્રીના ભાવ વધારાને લઈ ક્રેડાઈ લઈ લેવાના મૂડમાં છે। તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા નવા જંત્રી દર અમલીકરણ અંગે કરવામાં આવેલા જાહેરાત સંદર્ભમાં ક્રેડાઈ સુરત દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રેસ કોન્ફરન્સ સરસાણાના ખાજોદ ચોકડી પાસે આવેલા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યું હતું। સચિવ જંત્રી દ્વાર અંગે ક્રેડાઈનું વલણ સ્પષ્ટ કરવા માટે આ પ્રેસ કોન્ફરન્સ કરાયું હતું। ક્રેડાઈ ચેરમેને જણાવ્યું હતું કે જંત્રીમાં જે વધારો કરવામાં આવ્યો છે સહ્ય વધારો છે। એક સાથે એટલો મોટો વધારો જે થઈ શકાય છે તેમ નથી। સરકારે 200% થી લઈ 2000% સુધીનો અલગ અલગ વધારો કર્યો છે, જે ખરેખર બાંધકામ ઉદ્યોગ માટે ખરાબ અસર થવા એવું લાગી રહ્યું છે। વધુમાં ક્રેડાઈ ચેરમેન સંજય માંગુકિયાએ શું કહ્યું સાંભળો। નમસ્કાર મિત્રો, 20 નવેમ્બરે ગુજરાત સરકાર દ્વારા જે જંત્રીમાં વધારો કરવામાં આવ્યો છે તે બાબતે આજે મેં પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે। હું સંજય માંગુકિયા, ચેરમેન ક્રેડાઈ સુરત। ક્રેડાઈ સુરતનું કહેવું છે કે આ જંત્રીમાં જે વધારો કરવામાં આવ્યો છે ખૂબ અસહ્ય વધારો છે। એક સાથે આટલો મોટો વધારો જે કોઈ કાળે સહી શકાય તેમ નથી। સરકારે 200% થી લઈને 2000% સુધીનો અલગ અલગ વેલ્યુ ઝોનમાં વધારો કર્યો છે, જે ખરેખર બાંધકામ ઉદ્યોગ માટે ખૂબ ખરાબ અસર થાય એવું મને લાગી રહ્યું છે। વેલ્યુ ઝોનની વાત કરીએ તો એક એક્ઝામ્પલ આપું તો ફોર એક્ઝામ્પલ સાંધિયાર ગામની જમીનનો વેલ્યુ ઝોનની વાત કરીએ તો ત્યાં બિન પિયત જમીનનો ભાવ 153 રૂપિયા ચોરસ મીટર હતો, જે અત્યારે જંત્રી વધતા 12,350 રૂપિયા જેવો વધારો કરવામાં આવ્યો છે। ટકાવારીમાં ગણો તો 8,000%નો વધારો ગણી શકાય। આવા તો અસંખ્ય ગામો હશે જેમાં આવા વધારા થયા હશે। હવે એ જ દાખલાને આગળ વધારીએ અને જો એ ગામમાં કોઈ નવી શરતની જમીન હોય અને એનું પ્રીમિયમ ભરવા જાય ખેડૂત, તો એટલું બધું પ્રીમિયમ ભરવું પડે કે કદાચ માર્કેટ ભાવે જમીન વેચી દઈએ ને તો આપણે ગજવાના પૈસા મૂકી દઈએ ત્યારે જમીન જૂની શરતની થાય। એટલે આવી ઘણી બધી વિસંગતતાઓ માર્કેટની અંદર છે, જે વિસંગતતાઓ દૂર કરવા માટે આનો અભ્યાસ કરવા માટે સરકાર જે સમય 1 મહિનાનો આપ્યો છે, 1 મહિનામાં થાય નહીં, સમય મર્યાદામાં વધારો કરવો પડે। અને જે ખેડૂતો છેવાડાના ગામમાં રહેતા હોય એની પાસે ટેકનોલોજી હોતી નથી, તો એ લોકોને બી માર્ગદર્શન આપવું પડે, એ લોકોને માહિતી આપવી પડે, તો એ લોકોને બી સમય આપવો પડે, તો ખરેખર વ્યવસ્થિત જંત્રીને આપણે અમલમાં લાવી શકીએ। બાંધકામ ઉદ્યોગ એમપી ઘણા સમયથી થોડો આગળ પાછળ ચાલી રહ્યો છે, માર્કેટમાં પોઝિશન થોડી આગળ પાછળ છે। જો આ જંત્રીનો વધારો સરકાર આમાં ધ્યાન ન આપે તો જંત્રી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પેડએફએફએસઆઈ સ્ટેમ્પ ડ્યુટીની સાથે લિંક છે, એની બી અસર ઇનડાયરેક્ટ બાંધકામ ઉદ્યોગ પર આવે। દાખલા તરીકે આજે કોઈ એક વેલ્યુ ઝોનમાં 25-27 રૂપિયાનો ભાવ હોય અને અમે એમાં જ્યારે 4ની એફએસઆઈ વાપરતા હોઈએ છીએ, તો કદાચ બધું મોટું ગણતા જીએસટી, સ્ટેમ્પ ડ્યુટી અને પેડએફ ગણો તો 400 થી 450 રૂપિયાનો પર ચોરસ ફૂટ એમને કોસ્ટ લાગતી હોય છે। એ ઝોનમાં 27,000 રૂપિયાના 1,10,000 રૂપિયા જેવો ભાવ જો સરકાર 1,10,000 રૂપિયા કરી દે તો સેમ વસ્તુ સેમ પ્રોડક્ટ અમને પર ચોરસ ફૂટે 1250 થી 1,300 રૂપિયા લાગે છે। તો એ એવું સાબિત કરે છે કે જો આ જંત્રીનો અમલ થાય તો બજાર ભાવમાં, વેચાણ ભાવમાં 30 થી 40%નો વધારો આવશે, જે એફોર્ડેબલ નથી। લેનારા લોકો માટે, ઘર ખરીદનારા લોકો માટે ઘર બહુ મોંઘું પડશે, એ લોકો ઘર ખરીદી નહીં શકે એવા ઘણા બધા સર્કમસ્ટન્સીસ ઊભા થશે। તો અમારી ક્રેડાઈ તરફથી સરકારને રજૂઆત છે કે આ જંત્રીનો ભાવ વધારો જે છે એ પાછો ખેંચો, વ્યવસ્થિત સર્વે કરાવો અને જે ખરેખર જ્યાં જેવો વેલ્યુ ઝોન છે એનું સાયન્ટિફિક સર્વે કરીને તમારે વિચારીને સમય લઈને વ્યવસ્થિત માર્કેટ ભાવ પ્રમાણે જંત્રી બહાર પાડવી જોઈએ। અને અલગ અલગ જે અમારા હોદ્દેદારો છે કે જે સંસ્થાના જોડાયેલા લોકો છે કે આર્કિટેક્ટ લોકો છે કે શહેરના જાણકાર માણસો છે એના વ્યૂ લેવા જોઈએ અને તેની સાથે પરામર્શ કરીને આ જંત્રીનો વધારો પાછો ખેંચો અને અમને વાંધા સૂચન માટે વધારે સમય આપો એવું મારું કહેવું છે। થેન્ક યુ।